સર, આપણે રૂટીન જ્યારે ઓપીડી જોઈએ ને પેશન્ટ પ્રેગ્નન્સી રાખવા માટે આપણી પાસે આવતા હોય ત્યારે એનો પ્રશ્ન એવો હોય છે કે અમારા બધા રિપોર્ટ્સ નોર્મલ છે અને છતાં એમને આટલા વખતથી ટ્રાય કરીએ છીએ પ્રેગ્નન્સી નથી રહેતી, એવું કેમ થાય છે? તો એના માટે આપણે શું સમજાવશું? આપણી પાસે જે દર્દી આવે છે એ મોટી આશા લઈને આવે છે. આપણો 30 વર્ષનો અનુભવ છે એટલે મોટા ભાગે દર્દી ફાઇલનો થપ્પો કરીને સાથે આવશે. એટલે એને એમ જ થાય કે મારી પાસે નોર્મલ રિપોર્ટ છે તો હવે હું એક્સપિરિયન્સ ડૉક્ટર પાસે જઈશ તો મને કંઈક નવો રસ્તો મળશે. હેતશ્રી, નોર્મલ રિપોર્ટ છે એનો મતલબ તું શું માને છે? સર, નોર્મલ રિપોર્ટમાં એવું રહે છે કે પેશન્ટના હસબન્ડનો વીર્યનો રિપોર્ટ નોર્મલ છે કે નહીં એ જોવાનું છે. પછી પેશન્ટના આપણે 3D સોનોગ્રાફી કરેલી હોય, એમની નળીની તપાસ જેને આપણે સોનોસાલ્પિંગોગ્રાફી અથવા તો હિસ્ટ્રોસાલ્પિંગોગ્રાફી કહીએ છીએ, જે દૂરબીન એટલે કે લેપ્રોસ્કોપી દ્વારા કરીએ છીએ, એ પણ જોવામાં આવે છે. એટલે દર્દીના લોહીના રિપોર્ટ નોર્મલ છે, એમનો સોનોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ છે, ટ્યુબ ટેસ્ટ થયેલા છે એ નોર્મલ છે. એનો મતલબ એ નથી કે બધું જ નોર્મલ છે. આપણે એવું કહીએ સોનોગ્રાફીમાં ઈંડું બન્યું ફૂટ્યું. ઈંડું બન્યુંનો મતલબ કે જે ઓવરીમાં 2 સેન્ટીમીટર પાણીનો પરપોટો બને છે એની અંદર માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ એવું સ્ત્રીબીજ હોય છે. આ સ્ત્રીબીજ 3 જાતના હોય: મેટાફેઝ 1, મેટાફેઝ 2 અને જર્માઇનલ વેસિકલ. એમાં મેટાફેઝ 2 નામનું જે M2 કહીએ એ જ સ્ત્રીબીજ બાળક આપવા માટે સક્ષમ છે. M1 અને GV કામના નથી, જે આપણે કોઈ પણ મેડિકલ રિપોર્ટમાં દેખાતું નથી. આપણે એવું માનીએ છીએ કે જે ઈંડું બને છે એની અંદર સ્ત્રીબીજ હશે, એ સ્ત્રીબીજ M2 જ હશે એવું પણ માનવું જ પડે. એ માન્યા પછી એ જ સ્ત્રીબીજ ઈંડું ફૂટે છે એ સ્ત્રીબીજ નળીમાં જવું જોઈએ. એ નળીમાં જાય છે કે નહીં આપણને ખ્યાલ નથી. રિલેશન થાય તો જે સ્પર્મ વજાઇનામાં રિલીઝ થાય અથવા IUI કરીએ છીએ ત્યારે સર્વિક્સમાં મૂકીએ છીએ, એ સ્પર્મ નળીમાં પહોંચે છે કે નહીં ક્યારેય આપણને ખ્યાલ આવતો નથી. એ પણ આપણે ધારવું જ પડે છે. એવું માનીએ છીએ કે ભાઈ સારું M2 નામનું સ્ત્રીબીજ નળીમાં જાય, સિમેન્ટમાંથી સારા સ્પર્મ નળીમાં જાય, એ ફલન કરી આપે. હવે જે સ્ત્રીબીજ હોય છે એની આજુબાજુ કવચ હોય છે જેને ઝોના કહે. એ ઝોના ક્યારેક કડક હોય તો ફલન થતું જ નથી. જે સ્ત્રીબીજ આપણને નથી દેખાતું એનું ઝોના કેવું છે આપણને ક્યારેય ખ્યાલ ન આવે. આપણે એ પણ ધારીએ છીએ કે ભાઈ એ ઝોના ફેવરેબલ છે, એનું ફલન થાય છે. ફલન થયા પછી ગર્ભ જે બને એ 1માંથી 2, 2માંથી 4 મલ્ટિપ્લિકેશન થઈ અને બ્લાસ્ટોસિસ નામનું ગર્ભ તૈયાર થાય છે, જે કોથળીમાં જઈ એની અંદરની દિવાલ સાથે એટેચ થાય છે, જેને ઇમ્પ્લાન્ટેશન કહે છે. ઇમ્પ્લાન્ટેશન થાય તો જ એ ગર્ભ 9 મહિના સુધી મોટું થાય. એટલે ગર્ભ સ્ત્રીબીજ સારું છે કે નહીં, વીર્યના કણ નળી સુધી ગયા કે નહીં, એમનું ફલન થયું કે નહીં, એક ગર્ભ મલ્ટિપ્લિકેશન થઈ અને બ્લાસ્ટોસિસ પહોંચ્યું કે નહીં, એક ગર્ભ કોથળીમાં જઈ અને ઇમ્પ્લાન્ટ થયું કે નહીં, આ કોઈ પણ મેડિકલ સાયન્સના રિપોર્ટમાં પોસિબલ નથી. આના માટે આપણે શું રસ્તો કાઢશું? સર, એના માટે તો IVF ની શોધ થઈ છે, તો પછી તમે દર્દીઓને IVF વિશે થોડી માહિતી આપશો? IVF એટલે શું? કે ભાઈ જે આપણે કહીએ છીએ કે ઈંડા બની જાય તો અમે ઇન્જેક્શન આપશું, ઇન્જેક્શનો આપીએ એના ઘણા બધા ઈંડા બનશે. એ ઈંડાનું પાણી અલગ કરશું. દરેક ઈંડાના પાણીમાંથી એનું સ્ત્રીબીજ સારું છે કે નહીં એ જોશું. એમાંથી જે સ્ત્રીબીજ સારું છે એ લેબોરેટરીમાં અલગ થાય. જેટલા સપોઝ એના 10 સ્ત્રીબીજમાંથી 7 સ્ત્રીબીજ પરિપક્વ છે તો એ સ્ત્રીબીજ અલગ કરી એમના હસબન્ડનું સિમેન્ટ લઈ એમાંથી સારા 7 સ્પર્મ શોધશું અને એક સ્ત્રીબીજમાં એક વીર્યનું કણ ઇન્જેક્શનથી નાખશું. એટલે એનું કવચ કડક હોય તો પણ એ પાસ થઈ ગયું. પછી એ 7 ગર્ભ જે ફલિત થયા છે એને માઇક્રો ઇન્ક્યુબેટરમાં મૂકી 5 દિવસ સુધી મોનિટર કરશું કે એમાંથી બ્લાસ્ટોસિસ સુધીના કેટલા ગર્ભ ગયા. જે ગર્ભ સારી ક્વોલિટીના બ્લાસ્ટોસિસ સુધી જશે એને આપણે એની કોથળીમાં પાછા ટ્રાન્સફર કરશું. એટલે કુદરતી ઈંડું ફૂટે છે, નળીમાં જાય છે, વીર્યનું કણ અહીંયા નળીમાં આવી અહીંયા બ્લાસ્ટોસિસ બને છે. આ બ્લાસ્ટોસિસ જે ટ્યુબમાં બને છે એ ઇન્ક્યુબેટરમાં બનશે, લેબોરેટરીમાં બનશે, એટલે જ એને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. જે ટ્યુબનું કામ છે એ બારે લેબોરેટરીમાં થાય છે. ટ્યુબમાંથી ગર્ભ 5 દિવસે અહીંયા આવશે, એગની જગ્યાએ ગર્ભ ઇન્ક્યુબેટરમાંથી લઈ અને અહીંયાથી આપણે અહીંયા કોથળીમાં ટ્રાન્સફર કરશું.
આ બધું કરીએ છીએ તો 90% આપણા હાથમાં આવી ગયું કે ભાઈ ગર્ભ સારું બની ગયું છે એ આપણે મૂકીએ છીએ. છતાં પણ ગર્ભ અહીંયા ચોટશે કે નહીં એ હજુ સુપ્રીમ પાવરના હાથમાં જ છે, ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી. તો હેતશ્વી, ઘણી વખત તને દર્દી કહેશે કે સાહેબ બધું સારું ગયું, તમે સારા ગર્ભ 2 કે 3 મૂક્યા, તો મને કેમ બાળક નથી રહ્યું? તો તું શું સમજાવીશ? સર, આના બહુ બધા કારણો હોઈ શકે છે, જેમ કે ઇન્ફેક્શન લાગવું અને દર્દીના શરીરની તાસીર. દરેક દર્દીના શરીરની તાસીર અલગ હોય છે. જેમ તમે જણાવ્યું કે ગર્ભ અંદર ચોંટવું એ ભગવાનના હાથમાં છે, એ પણ શું કામ એને થાય છે? કારણ કે ગર્ભ જે આપણે ટ્રાન્સફર કરીએ છીએ દર્દીના ગર્ભાશયની કોથળીમાં, એ એક દર્દીના શરીર માટે ફોરેન બોડી છે. હવે એ કેવું રિએક્શન આપશે એ દર્દીના શરીરની તાસીર ઉપર જ ડિપેન્ડ કરે છે. બરાબર છે. એ જ રીતે હમણાં થોડી વાર પહેલા મેડમે સમજાવ્યું હતું કે ગર્ભનું જેનેટિક એનાલિસિસ કરી શકાય છે, જે PGS અથવા PGTA થી કરી શકાય છે. તો જે ગર્ભ આપણે મૂકીએ છીએ એના રૂટીનમાં PGS PGTA જેનેટિક એનાલિસિસ થયું નથી હોતું. એવો સ્ટડી બતાવે છે કે જેટલા ગર્ભ સારા દેખાય છે એમાંથી 55% ગર્ભ જેનેટિકલી એબનોર્મલ એન્યુપ્લોઇડી હોય છે, જ્યારે 45% નોર્મલ હોય છે. એટલે જે આપણે ગર્ભ મૂકીએ છીએ 2 કે 3 એ બધા જેનેટિકલી નોર્મલ છે કે નહીં આપણને ખ્યાલ નથી. એટલે જ જેમાં રિકરન્ટ વારંવાર ફેલ જતું હોય એમાં આપણે ગર્ભ પહેલેથી જેનેટિકલી ટેસ્ટ કરી PGS અથવા PGTA ચેક કરી અને પછી ટ્રાન્સફર કરીએ છીએ. એ જ રીતે ગર્ભની જે અંદરની ગર્ભાશયની દિવાલ છે એ હોસ્ટાઇલ એન્ડોમેટ્રિયમ નામની હોય, એટલે અંદરની દિવાલ બાળકને પકડવા માટે સક્ષમ ના હોય તો બી આવું થતું હોય છે. એટલે અમે હંમેશા મનન હોસ્પિટલ ખાતે દરેક દર્દીનું ટ્રાન્સફર કરતા પહેલા હિસ્ટ્રોસ્કોપી એટલે કે અંદરથી દૂરબીનની તપાસ કરીએ છીએ. એન્ડોમેટ્રિયમ કેવું છે એ જોઈએ છીએ. જો એન્ડોમેટ્રિયમ ફેવરેબલ ન હોય તો એની બાયોપ્સી લઈએ છીએ. જો એન્ડોમેટ્રિયમ જરાક પણ ડાઉટફુલ લાગે તો એન્ડોમેટ્રિયમની નીચે PRP એટલે કે સ્ટેમ સેલનું ઇન્જેક્શન આપે, જેથી એન્ડોમેટ્રિયમની ક્વોલિટી નેક્સ્ટ સાયકલમાં સારી સુધારા સાથે અમને મળી શકે.